આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સત્તાધીશો સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણીને ભૂલી ગયા, જે એક શરમજનક બાબત છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં દેશના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી એવા સરદાર પટેલની જન્મ જયંતિને વિસરી ગયા હોય, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા MS યુનિવર્સિટીના સત્તાધીશોને ઉજવણીને યાદ કરાવતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। એક્સપેરિમેન્ટલ સ્કૂલની બહાર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ, વિરોધ પક્ષના નેતા, કાઉન્સિલરો, પૂર્વ વિદ્યાર્થી નેતાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ બાદ કોંગ્રેસ શહેર પ્રમુખે યુનિવર્સિટીના વહીવટીતંત્ર ઉપર આકરા પ્રહાર કર્યા હતા। जोर से बोलो जय सरदार, जोर से बोल जय सरदार, जय सरदार, जय सरदार। बस बस मैं वो चाहूं तू ना अरे तू भाई चला हां बस तू भाई तो इन्होंने बोला पैर पे रखो तू भाई बराबर फोटो पाड़ो बेटा अमर रहो अमर रहो जाए सारा आइडिया बस अब चले जाओ बस बस ऊपर ही जाओ वाह वाह जोरदार युवाओं ने शर्माया अमर रहो जब तक सूरज चांद रहेगा सरदार तेरा नाम रहेगा जोर से बोलो जय सरदार जय सरदार जय सरदार थोड़ा बाइट का भी यूनिवर्सिटी रहा जोर से बोलो जय सरदार जय सरदार जय सरदार जोर से बोलो जय सरदार जय सरदार जय सरदार આજે આખા દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી ચાલી રહી છે, જેના ભાગરૂપે આખા દેશમાં કોંગ્રેસ પાર્ટી પણ અલગ અલગ શહેર જિલ્લામાં અલગ અલગ રાજ્યોમાં બધી જગ્યાએ પદયાત્રાનો કાર્યક્રમ અમે રાખ્યો। વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ મેરિડિયન સર્કલ ખાતે સરદાર પટેલની પ્રતિમાને અમે ફુલહાર કર્યું। ત્યારબાદ અમને અમારા યુનિવર્સિટીના પૂર્વ GSP અને હાલના કાઉન્સિલર યુવાન જહા દેસાઈએ ધ્યાન દોર્યું કે વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી અને યુનિવર્સિટીમાં પણ સરદાર પટેલની પ્રતિમા છે, પણ એ પ્રતિમાને ધૂળ ખાઈ રહી છે અને ત્યાં કોઈ ચકલું ફરકતું નથી ને કોઈ ફુલહાર કરવા ગયું નથી। એક બાજુ આ વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તાઇફા કરે અને સરદાર પટેલના નામે વાહવાઈ લૂંટે, જ્યારે હકીકત તો એ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જોડે આ લોકોને દૂર સુધી કોઈ લેવા દેવા નથી, એવું સાબિત થાય છે। કારણ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની સરદાર પટેલની પ્રતિમાને કોઈ ફુલહાર નહીં, ધૂળ ચડેલી છે, કોઈ સાફ સફાઈ નહીં, ત્યારે આ યુનિવર્સિટી સત્તાધીશોએ જે MS યુનિવર્સિટીનું જે ભગવાકરણ કર્યું છે એનું એક ઉત્તમ ઉદાહરણ છે। ભાષણમાં સરદાર પટેલનું નામ લેવાનું, પણ સરદાર પટેલના વિચારોનું પાલન નહીં કરવાનું। અને એ સરદાર વલ્લભભાઈ પટેલ, જો તમે દેશના ઇતિહાસમાં જાઓ તો આ ભાજપની જે માતૃ સંસ્થા છે RSS, એની પર જો કોઈએ બેન મૂક્યો હતો તો એ સમયના ગૃહમંત્રી એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલે મૂક્યો હતો। એટલે ભારતીય જનતા પાર્ટી મુંહ મેં રામ બગલ મેં છુરી, દેશના પ્રધાનમંત્રી આયા કેવડિયા એટલે બધા વડોદરાના નેતાઓ પહોંચી ગયા, ચાપલુસી કરવા, ચમચાગીરી કરવા, ગઈકાલે એરપોર્ટ આવ્યા તો બધા આગતા સ્વાગતા કરવા। આ વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી આવે તો એમના માટે સ્પેશિયલ રાતોરાત રોડ બની જાય, પણ વડોદરાની પ્રજા બિચારી રોડ પર વલખા મારે। અને એવી આ MS યુનિવર્સિટીની હાલત છે। આ MS યુનિવર્સિટી માટે અમને એટલી લાગણી છે, અમારી માતૃ સંસ્થા છે, આ યુનિવર્સિટી અમને ઓળખાણ આપી છે। અને જ્યારે યુનિવર્સિટીમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને આ જે અપમાન આ ભાજપના શાસકોએ, આ ભગવાકરણ કરનારા લોકોએ જે કર્યું છે એને કોઈ દિવસ આવનારા દિવસોમાં કોઈ પેઢી એમને માફ નહીં કરે। આજ રોજ ખૂબ જ ખુશીનો દિવસ છે। સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આજે વડોદરા શહેરથી લઈને પૂરા દેશની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવે છે। એ જ રીતે આજે અમે યુનિવર્સિટીની અંદર જે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આવી છે ત્યાં અમે ફુલહાર કરવા માટે આવ્યા, ત્યારે ખૂબ દુઃખ થયું કે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ત્યાં કોઈ સાફ સફાઈ કરવામાં નથી આવી, મૂર્તિની કોઈ કાળજી લેવામાં નથી આવી, ના કે કોઈ અહીંયા એમને ફુલહાર કરવા માટે આવ્યું છે। આજે અમારા યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતાઓ, આજે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ અને અમારા વિરોધ પક્ષના નેતા, એમણે
યુનિવર્સિટીની અંદર આવીને સરદાર વલ્લભભાઈ પટેલને ફુલહાર કર્યો તે બદલ અમને ખુશી થઈ, પરંતુ યુનિવર્સિટીની અંદર બેસેલા જે સત્તાધીશો છે, જે મોસ્ટ ઓફ આરએસએસ માંથી આવેલા ડીન છે, જે આરએસએસ નો સરદાર વલ્લભભાઈ પટેલના સમય દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલે આરએસએસ પર બેન કર્યો હતો, તેના જ કારણે કદાચ આ યુનિવર્સિટીના સત્તાધીશો આજે ફુલહાર કરવા માટે નથી આવ્યા તેવું લાગી આવે છે. યુનિવર્સિટીના સત્તાધીશોને આપણી ચેનલના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલના નામે તમે ફક્ત વોટ માંગવા માટે આવો છો, કે ભારતીય જનતા પાર્ટી વોટ માંગવાના પ્રયાસ કરે છે, પરંતુ ખરેખર રીતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવવાના દિવસે તેઓ ના ઉજવી શક્યા તે બદલ અમને દુઃખ છે.